सर्वेषां ब्राह्मणानां मनः समाधियताम् बोलो अस्य कर्मणि पुण्याहं कल्याणं विद्धिं आयुष्य श्रीः अस्तु इति भवन्तु मस्तु कल्याणां कर्मरत्यनां आयुष्यमेस्मस्ते अस्तु આશીર્વાદ તમને આપ્યા છે તમારું પુણ્ય વધે તમારા વડવાઓએ જે કાંઈ પણ પુણ્ય ભેગું કર્યું ને એ તમે ભોગવો છો એક છે ને આંગળી માં હતી જોઈ નહોતી હતી પણ ગરીબ હતી અને પોતાના દીકરાને પારકા કામ કરીને ભણાવ્યું અને મોટો કર્યો એટલે દીકરો વિદેશ વયો ગયો આ બાજુ ગામડામાં માં એકલી અને દીકરો વિદેશ વયો ગયો પછી દીકરાના કઈ સમાચાર આવતા નહોતા 2 વર્ષ વયા ગયા એટલે ડાયા માણસે કીધું માં તારો દીકરો તો કેવો છે તારી સંભાળ નથી લેતો તે પાકા કામ કર્યા દીકરાને ભણાવ્યો અને મોટો કરીને વિદેશ મોકલ્યો એટલે ના મારો દીકરો કાગળ મોકલે છે તો આંગળી છું ને મને વાંચતા નથી આવડતું એ કાગળ છે ને હું મારા ઘરમાં રૂમમાં આમ ટાંગીને રાખું છું દીકરો ત્યારમાં હું તને વાંચીને દેખાડું ગાયો માણસ જેવો ડોશીના ઝૂંપડીમાં ગયો ને તો બધી છે ને કલરની સિલિક ટીંગા દીધી દીકરો દર મહિને માને 10,000 15,000 20,000 ની સિલિક મોકલતો હતો પણ માં તો આંધળી હતી એને સિલિક વટાવતા આવડતી નહોતી એટલે એનો મતલબ એવો છે કે આ સિલિક આપણા ગઢાઓએ આપી છે આપણને પણ આપણને વટાવતા આવડતી નથી જેથી આ સિલિક વટાવતા આવડી ગઈ ને તેથી ક્યાંય જવું નહીં પડે બોલો દાસ સત્યની મહારાજની જય એટલે તમારે પુણ્ય કરવાનું છે એટલે આ સિલિક તમારા બાળકોને કામ લાગે એટલે પેલા આશીર્વાદ આપ્યા કે તમારું પુણ્ય વધે બીજા આશીર્વાદ તો કે ભગવતી તમારા બધાનું કલ્યાણ કરે ઘરમાં મીઠાઈ ભેળી હોય તો મીઠાઈને તમે ખાઈ શકવા જોઈએ ખોટો રોગ લાગુ પડે નહીં તમારું કલ્યાણ થાય ત્રીજા આશીર્વાદ તો કે તમે બધા જે કાંઈ પણ ધંધો રોજગાર કરો એમાં દિન પ્રતિદિન તમારી પ્રગતિ થાય ચોથા આશીર્વાદ તો કે તમે બધા નિરોગી રહો આયુષ્ય કેટલું જીવવાનું એ કોઈ કહી ન શકે પણ જેટલું જીવો ને એટલું માં તમને નિરોગી જીવાડે ચોથા આશીર્વાદ તમે નિરોગી રહ્યો અને પાંચમા આશીર્વાદ તો કે તમારા આંગણામાં સારી લક્ષ્મીનો વાસ થાય જે આવા દેવ કાર્યમાં માતાજીના કાર્યમાં તમારો પૈસો વપરાય કારણ કે અમારા સંસ્કૃતમાં સુભાષિત છે સતેષુ જાયતે સુર સહસ્ત્રેષુ પંડિતા ભક્તા દસ સહસ્ત્રેષુ દાતા કોટિ ન લભ્યતે 1,100 દીકરાનો જન્મ થાય ને એટલે એક સુરવીર જન્મે માની કૃપા હોય ને જેના ઘર ઉપર એ ઘરની અંદર 100 બાળકો પછી એક સુરવીર જન્મે સતેષુ જાયતે સુર 1,000 દીકરા એક કુળમાં જન્મે ને ત્યારે વક્તા થાય સુધાય 10,000 દીકરા જન્મે એટલે પંડિત થાય અને 1,00,000 દીકરા જન્મે તો કોક દાતા જન્મે એટલે તમે બધા દાતા છો એ માની કૃપા છે એટલે તમે દાતા રહેતા રહેજો જેમ લક્ષ્મી તમે વાપરશો એમ માની કૃપા તમારા ઉપર વરસશે આવા આશીર્વાદ ભૂદેવે આપ્યા હવે તમે જગ્યા દેવો ભાઈ છે બેની જગ્યાએ અને બેન છે ભાઈની જગ્યાએ થોડીક વાર બેસી હાલો ઝડપથી બેવો ભૂદેવ ઉભા થઈ ભૂદેવની પાછળ યજમાનની પાછળ જઈ અને પાણી સાથે ભૂદેવ ચાલો બે હાથમાં ખોબો રાખો બધા બધી તમારા ઉપર પાણી છાંટશે ઓમ દાળ શક્તિ દેવીએ નમઃ દાળ શક્તિ દેવીએ નમઃ એવું બધા બોલતા રહેજો ઓમ ભયા